સોનાનો વરસાદ. એ દિવસોમાં વિદ્યાર્થી પોતાનો દૈનિક આહાર જુદા જુદા ઘરોમાંથી ભિક્ષા માગીને મેળવતા હતા. શંકર ગુરુકુળમાંથી એક દિવસ ભિક્ષાને માટે એક ગામમાં ગયા, જ્યાં તે એક નિર્ધન બ્રાહ્મણીના ઘરે પહોંચ્યા. બાળકને જોઈને એ ગરીબ બ્રાહ્મણીને એમ વિચારીને દુઃખ થયું કે એની પાસે આપવાને માટે કંઈ પણ નથી, પરંતુ તે એમને ખાલી હાથે પાછો જવા દેવા ઈચ્છતા ન હતા. એની પાસે રસોડામાં ફક્ત એક સૂકો આમળો હતો. એણે તે આમળાને ઘણા આદર અને પ્રેમથી એ બટુકને આપી દીધો. એની ભક્તિ જોઈને શંકર અત્યંત પ્રભાવિત થયા. એણે ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરીને તરત જ એક સ્તોત્રની રચના કરી અને લક્ષ્મીજી પાસે એ દુઃખી મહિલા ઉપર કૃપા કરવાની પ્રાર્થના કરી. એક ચમત્કાર થયો. શંકરની સ્તુતિથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મીજીએ બ્રાહ્મણીના ઘરને સોનાના આમળાથી ભરી દીધું. શંકર દ્વારા રચિત આ સ્તોત્ર કનકધારા સ્તોત્રના નામથી પ્રસિદ્ધ છે. ઓમ નમો નારાયણાય.